હેલો એવરીવન. તો આજે મેં કોઈ વ્લોગ કે એવું શૂટ નહોતું કર્યું બીકોઝ હું છે ને 2 દિવસથી રીલ્સને શૂટ કરવામાં બિઝી હતી. તો આજે હું તમારી સાથે મારી સ્કૂલ લાઈફની એવી વાતો શેર કરવાની છું હું ક્યારેય નહીં ભૂલી શકું એને. સો જોઈએ આપણે કે આગળ શું વાત કરીએ. સાચું કહું ને તો સ્કૂલના દિવસો ભલે જતા રહ્યા પણ ત્યાં કરેલા કાંડ, જે ફની મેમરીઝ છે એ ક્યારેય દૂર નહીં થઈ શકે. મારા પ્લે ગ્રુપથી લઈને જે 12th સુધીનો જે સફર હતો એ હું ક્યારેય ભૂલી નહીં શકું. બીકોઝ રોજ કંઈક અલગ એવું થતું હતું મારી જોડે. બધા જોડે થતું હશે પણ રોજ કંઈક અલગ શીખવા મળતું. જ્યાં ભણવાની સાથે સાથે મિત્રોની એ જે બોન્ડિંગ હતું એ બી કંઈક અલગ હતું. સો લેટ્સ ગો. હું વાત કરું છું પ્લે ગ્રુપની. તો પ્લે ગ્રુપમાં છે ને અમારા એક નિધિ મેમ કરીને એક હતા જે મસ્ત એવું નાનું ડોગ લઈને આવતા અમુક વાર. અને જ્યારે બી એ ડોગ લઈને આવતા ને ત્યારે અમારા ક્લાસ સ્ટાર્ટિંગ થતા પહેલા છે ને બધાને એક બાજુ આમ લાઈનમાં ઉભા રાખે. અને પ્લે ગ્રુપમાં તો આપણે બહુ નાના હોઈએ સો આપણને એવી ખબર નહીં પડે કે લાઈન તોડીને જ. હું છે ને એક જે દિવસ પે ડોગ લઈને આવે ને તો હું લાઈન તોડીને રમાડવા જતી રહેતી. તો મારા એની સાથે બહુ જ, અને એનું નામ છે ને વિભા કરીને હતું. એનું કંઈક અજીબ નામ હતું પણ બહુ જ ક્યુટ ને એવું મસ્ત હતું ને. તો બી એ મેમ મને કંઈ જ નતા બોલતા. સો એ મારા એટલા ફેવરેટ મેમ હતા ને, એ મેમરીઝ બી મારા માટે કંઈક અલગ જ હતી. આ વસ્તુ તો મોસ્ટ ઓફ બધાય કરેલી જ હશે કે કોઈક વખત હોમવર્ક બાકી રહી ગયો હોય ને તો ચાલુ પ્રાર્થનામાં બધા એક બાજુ આમ કરીને અને નીચે બેન્ચીસ ઉપર લખતા જાય. મેં તો બહુ વખત કર્યું છે. જ્યારે બી અમે બહાર ગયા હોય ને હોમવર્ક બાકી રહી ગયું હોય ને તો એક બાજુ પ્રાર્થના ચાલુ હોય અને એક બાજુ આમ કરીને, એટલે બહારથી તો લાગે કે હા ભાઈ હવે નીચેથી આમ કરીને લખતી હોઉં. સો એ મેમરીઝ બી મારા માટે કંઈક અલગ જ હતી. મેં બહુ વખત કર્યું છે આવું. ત્યાં પછી ચાલુ કોઈ બીજા મેમનો લેક્ચર ચાલુ હોય તો એ કંઈક અલગ ભણાવતા હોય અને મારે કંઈક અલગ સબ્જેક્ટની બુક ખોલીને રાખી હોય ને એમાં લખતી હોઉં, હોમવર્ક પૂરું કરતી હોઉં. જો તમારે ચેકિંગ બાકી હોય તો હું એવું બી કરતી હતી. હા, એટલે આવું બધું બી કરેલું છે મેં. પછી એક વખત એવું બી કરેલું છે કે છે ને એક મેમ હતા જેની જોડે અમારા 4 જણનું આખું ગ્રુપ હતું. એમાં 4 નહીં 5 જણનું. એમાં 2 છોકરીઓ અને 3 છોકરાઓ હતા. સો છે ને એક વખત અમારા લોકોને મેમ સાથે કંઈક બોલવાનું થઈ ગયું એવું હતું. એ વખતે તો હું 5th સ્ટાન્ડર્ડમાં જ હતી આઈ થિંક. મેમની જોડે બોલવાનું થઈ ગયું ને તે વખતે અમારું મગજ ગયું હતું બરાબર ને બગડ્યું હતું. અને અમારે કપબોર્ડ હોય એની અંદર છે ને ટિફિન ને બધું મેમને બધી વસ્તુઓ મૂકેલી હોય. તેમનું ટિફિન પડ્યું તો છે ને મને છે ને મીઠું વધારે ખાવાની આદત હતી. તો મમ્મી છે ને થોડું મીઠું આપતી હતી ને અમે બધા જઈને છે ને એમનું જે ટિફિન હતું ને એની અંદર મીઠું જઈને નાખ્યા હતા. તે પછી મેમ કે કોણે નાખ્યું, કોણે કર્યું, કોણે કર્યું. અમે બધા ક્લાસની બહાર બહુ અમે આવા કાંડ તો બહુ જ કર્યા સ્કૂલમાં. અમારું નામ મોસ્ટ વોન્ટેડમાં આવે એમ કહીએ ને તો બી ચાલે. પછી અમુક વાર આપણે બધાએ આ નાટક તો બધાએ કરેલું જ હશે આઈ નો, કે જ્યારે હોમવર્ક બાકી રહી ગયું હોય કે પકાવ મેમનો અને ક્યાં પછી ઘરેથી કોઈક બહાર જવાનું હોય ત્યારે આપણને અચાનક પેટમાં દુખવા લાગે ને ઘરે ફોન કરીએ, મમ્મી મને ઘર બહુ પેટમાં દુખે, મમ્મી મને બહુ માથું દુખે, મને લઈ જતું ઘરે. એક વખત કેવું થયું, આ નાટકમાં મારી મમ્મીએ મારો સાથ આપી દીધો. મને કે સ્કૂલ જઈ છે ને બેટા, તું સ્કૂલ જઈ આય. અડધો લેક્ચર પતે ને તો મને ફોન કરાવજે કે મને માથું દુખે છે તો હું તને લેવા જઈશ, પછી આપણે જોઈશું. દિવસે અમારે બહાર જવાનું હતું મેરેજમાં. બધાની મમ્મી એવું કે યાર ભાઈ તું સ્કૂલ જા. મારી મમ્મી આવું શીખવાડી તું મને. એટલે એકચ્યુઅલમાં હું કરતી જ હતી. એમાં પછી મમ્મીએ કીધું કાય જા કરતું તારે. એટલે એક જ દિવસ ચાલે ભાઈ એ બધું. પછી બીજા દિવસ કરે તો 2 ધરાધન થાય. વખત તો છે ને હોલી નજીક હતી અને અમારી સ્કૂલમાં છે ને કલર્સ ને એવું અલાઉડ નથી કરતા. સો છે ને અમે લોકોએ શૂઝ અને એની અંદર કલર્સ ને બધું છુપાડી ગયા હતા. તો જેવા અમે છૂટ્યા ને સ્કૂલમાંથી એવો જ કલર ને બધું બહાર કાઢ્યું અને વેન્સ ને બધું પાર્કિંગ હોય ને, અમારે પાર્કિંગ એરિયા હોય અલગ. તો ત્યાં અમે એવી હોલી રમી છે, એવી હોલી રમી છે ને કે ઘરે આવીને તો જે વારો પડ્યો છે ખતરનાક વારો. એ પછી તો હોલી શું ને શું ખબર જ નહીં પડી. અને આ વસ્તુ આઈ થિંક બધા જોડે થઈ જશે કે પીટીનો લેક્ચર હોય અને એ વખતે કોઈક વખત કેન્સલ થઈ જાય અને કોઈક સાયન્સની કે એવી પ્રોક્સી આવી જાય તો ભાઈ શું તમને દિવસમાં ચાંદ દેખાય ને? તમને લોકોને દેખાય તો અમને તો શ્યોર દેખાયો હતો. તે મસ્ત એવો મૂડ કરીને બેઠા હોય કે હો આજ તો પીટીનો લેક્ચર છે, પીટીનો લેક્ચર છે, અને બધો મૂડ ધોવાઈ જાય. ભાઈ સાહેબ આ દુઃખ છે ને જીવનમાં સૌથી મોટું હતું એ વખતે. એક વખત તો કેવું થયું ખબર છે કે કોરોના પહેલા મેં મારી જોડે સાયન્સની બુક ખોવાઈ ગઈ હતી અને સર કે તમે મને બુક લખીને બતાવજો. તો મેં છે ને 2 દિવસ સવારથી લઈને બેઠી હતી. તો એ આખી નાઈટ, બીજા દિવસનો આખો દિવસ અને આખી નાઈટ, અને ત્રીજે દિવસ મારે સ્કૂલ જવાનું હતું સવારે 6 વાગતા. તો મેં છે ને આઈ થિંક 4:30 કે 4:45 સુધી લખ કર્યું હતું. અને એવા ન્યૂઝ આવ્યા કે ભાઈ કોરોનાનું લોકડાઉન. મેં કીધું ભાઈ સાહેબ આખી રાત હું જાગીને બુક પૂરી કરી છે. એ 2 દિવસ હું ઊંઘી જ નહીં એમ કહું તો બી ચાલે.
અને આખી રાત જાગીને મેં બુક પૂરી કરી છે અને લોકડાઉન આવી ગયું. મેં તો એટલીસ્ટ મારી બુક તો ચેક કરી લેવી હતી, આખી કમ્પ્લીટ કરી છે. તો મેં તો સરને ફોન કર્યો. મેં કીધું સર, મેં આખી બુક પૂરી કરીને તમે લોકડાઉન તો સર કે મેં પણ લોકડાઉન કર્યું છે. તો મેં કીધું આવું ના ચાલે, મેં આખી બુક પૂરી કરી છે. તો સર કે ઓકે, મને વાંધો નહીં, મને ખબર છે તું પૂરી કરી જ દેવાની હતી, એટલે જ મેં તને કીધું તું. મેં કીધું ભાઈ સાહેબ, શું એ દિવસની બુક છે ને હજી મેં સાચવીને રહેવા દીધી છે. એ બુકને હું નહીં ભૂલી શકું ભાઈ, આ નહીં ભૂલી શકું. આખી 2 દિવસ આખી રાત જાગીને કમ્પ્લીટ કરેલી બુક નેવર ફોરગેટ છે ને. પહેલેથી ઓલવેઝ છે ને લાસ્ટ બેન્ચ ઉપર જ બેસતી, ત્યાંની મજા જ કંઈક અલગ છે. અને હું જ્યાં બેસતી ને એની બાજુમાં જ એક્ઝેક્ટલી વિન્ડો. સો મારું છે ને આમ આખો દિવસ આમ કંઈક ને કંઈક આમ બહાર જોતી હોઉં. પેલા કાકા હું મારા ફ્રેન્ડને જો પેલા કાકા આવ્યો, જો ઉપર સોલા ઢોળવા ભાઈ, એ મસ્તી કંઈક અલગ હતી. એમ કે બહાર શું જુઓ છો, ભણવામાં ધ્યાન આપો ને. એટલે ભણવાની સાથે સાથે અમુક એવી મજા બી કંઈક અલગ છે યાર. પછી છે ને એક વખત કેવું થયું હતું ખબર છે કે પાછળ જે સોસાયટી હતી ને, અમારા સ્કૂલની બાજુમાં એક સોસાયટી હતી. તો ત્યાં છે ને આમ કરીને અમે જોતા, તે વખતે જ અચાનક કોકના ઘરે ગેસની બાટલો ફાટ્યો હશે અને જોરદાર એવું ભડાકો થયો. અમે લોકો સ્કૂલમાં બધા બેચીસની ચડીને જે હોબાળો કર્યો સ્કૂલમાં, કેમ કે એક્ઝેક્ટલી અમારા સ્કૂલની પાછળનું જે ઘર હતું ને એમાં જ થયું. એટલે ઓબ્વિયસલી આપણને અવાજ આવવાનો જ છે. તો એ વખતે ભાઈ સાહેબ શું આમ. પછી એક વખતે અમારા ક્લાસમાં છે ને વંડો આવી ગયો હતો, વંડો. એ વખતે બી ગજબ મજા આવી ગઈ, આખો ક્લાસ માંખી લીધો હતો બધાએ. આવું બધું અમારે થયેલું છે ક્લાસમાં. પછી શું થયું, ને અમારે એક મેમ હતા, એટલા મસ્ત હતા ને, જ્યારે બી એમનો પ્રોફેશનલ લેક્ચર આવે ને ત્યારે અમે બહુ ખુશ થઈ જતા, કેમ કે મેમ કંઈ કરાવે નહીં, એવું જ કે બધા બેન્ચીસ ઉપર માથું રાખીને સુઈ જાઓ. અમે એવા નંગ ને બેન્ચીસ ઉપર માથું નાખીને સુધા હોય ને તો કંઈક ના કંઈક આમ ચાલુ જ હોય અમારું. આમ બેન્ચીસ ખખડાવીએ ના કરીને પેલું સોંગ તો અમે બહુ જ ગાયા છે સ્કૂલમાં. અમે સોંગ બહુ જ ગાયા છે, લાઈક ચાલુ લેક્ચરમાં હોય એ બી. અને ચ્વિંગમ બહુ ખાધી એવી સ્કૂલમાં. આ 2 વસ્તુ અમે બહુ જ કરી છે. પછી તો છે ને એમાં અમારું 5 જણનો ગ્રુપ હતો ને, એ બહુ જોરદાર હતું સ્કૂલમાં, બહુ ગજબ. એ છે ને અમારું પ્લે ગ્રુપ થી લઈને છેલ્લે સુધી અમારું એ ગ્રુપ હતું. હજી બી એ ફ્રેન્ડ્સ છે મારા કોન્ટેક્ટમાં, અને હજી બી અમે લોકો બેસ્ટ ફ્રેન્ડ્સ જ છે. સાચું કહું ને તો બધા રિલેશન છે ને ડિસાઇડ થયેલા હોય, પણ એક ફ્રેન્ડશિપ એવું છે કે જે આપણે આપણી જાતે ડિસાઇડ કરીએ છીએ કે કોને આપણા ફ્રેન્ડ્સ બનાવવાના કોને નહીં. અને જેને બી તમે આપણા અમુક એવા ફ્રેન્ડ્સ હોય કે આપણે નાનપણમાં બનેલા હોય, હા એટલે કે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ કહીએ આપણે, એ વાળા, એની સાથે તમારી ફ્રેન્ડશિપ કંઈક અલગ જ હોય. બિકોઝ જ્યારે આપણને થોડી એવી બી સમજ હશે, થોડી ઘણી, ત્યારે આપણે એ ફ્રેન્ડશિપ કરેલી, ના મે બી નહીં બી હોય સમજ ત્યારે કરેલી. અને એ ફ્રેન્ડ્સ અત્યાર સુધી જો તમારી જોડે હોય ને તો એ ફ્રેન્ડશિપ જેવી ફ્રેન્ડશિપ કોઈ જ ના હોય. આઈ નો, બિકોઝ મારા અમુક એવા ફ્રેન્ડ્સ છે જે પ્લે ગ્રુપથી લઈને હજી બી મારી સાથે જ છે, અને એક ટાઈમ જતા એ લોકો ફ્રેન્ડ્સ કરતા ફેમિલી વધારે બની ગયા છે. આ વાત મારી લાસ્ટ છે કે અમે લોકો છે ને 6th કે 7thમાં હતા અને અમારા સ્કૂલનો વેકેશનનો લાસ્ટ ડે હતો. અને છે ને લાસ્ટ ડેમાં અમારે લોકોને ક્લાસ ડેકોરેશન કરવાનું હોય. એ વખતે છે ને અમે સ્કૂલના જે પંખા હોય ને એના પાંખ્યા વારી નાખ્યા હતા. એટલે અમે લોકો નતા વાર્યા, ઓબ્વિયસલી અમારા સ્કૂલના જે બોયઝ હતા એ લોકોએ બેન્ચીસ ઉપર ચડીને આખા પાંખ્યા વારી નાખ્યા હતા. પછી તો કેમેરો હતો, સો એમાં મેમને દેખાઈ ગયું. પછી તો ભાઈ આઈ બની છે બધાની, આખા ક્લાસની આઈ બની હતી. અને એક વખત એવું બી થયું હતું કે છે ને અમે બધાએ ડિસાઇડ કરેલું હતું કે કોઈએ હોમવર્ક કરવું નહીં. આટલું બધું 5 વખત લખવા આપે તો કોઈએ કરવું નહીં. તો છે ને અમે લોકોએ કોઈ હોમવર્ક કરીને ગયા જ નહીં. તો આખા ક્લાસના કોઈ એવું નહીં કે જેને બહાર ના નીકળ્યા હોય, બધા આખા ક્લાસના લોબીમાં બેસાડી દીધા અને કે લખો. અને અમે લોકો તો લખવાના જ નતા. આઈ નો, તો અમે લોકો બધા છે ને બેસી ગયા હતા લોબીમાં બધા કે. એટલે બીજા બધા ક્લાસ વાળા હોય એ લોકોને તો ખબર ના હોય ને, આ લોકો કેમ આવી રીતે લોબીમાં અમે જઈને વાતો ચાલુ કરી દીધી. મેં કંટાળી તમને બધાની ક્લાસમાં બેસાડી દીધા. હવે કાંડ તમે કરેલા છે? જો કરેલા હોય તો કમેન્ટ કરો મને. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.